ભુજ ખાતે તારીખ 26 મેના યોજાનારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંભવિત કાર્યક્રમના આયોજન અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે ભુજ મિર્ઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થાપન, વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી મંત્રીશ્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી. પ્રધાનમંત્રીશ્રીએ કચ્છ વહીવટીતંત્રના સમગ્ર આયોજન તથા કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવીને સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સાંસદ શ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તથા સર્વ ધારાસભ્ય શ્રીઓ કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ જરૂરી સૂચના કર્યા હતા. પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમના અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી, સાંસદ શ્રી, સર્વ ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી તથા વહીવટીતંત્રની સમગ્ર ટીમે ભુજ મિર્ઝાપર રોડ પર કાર્યક્રમના સ્થળની જાત મુલાકાત લઈને પૂર્વ તૈયારીની રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા.